બેઠક પર વધુ એક નવા પક્ષની એન્ટ્રી થઈ છે। પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ બીએપીને સમર્થન જાહેર કર્યું છે। છોટુ વસાવા ગુજરાતમાં તમામ આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક પર ઉમેદવારો જાહેર કરશે અને આ ઉમેદવારો ભારત આદિવાસી પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડશે। ભરૂચથી છોટુ વસાવા કે તેમના પુત્ર દિલીપ વસાવા ચૂંટણી લડી શકે છે, એટલે ભરૂચ લોકસભા બેઠક પર ચતુષ્કોણીય જંગ ખેલાશે। ભાજપ, આપ, એઆઈએમઆઈએમ અને ભારતીય આદિવાસી પાર્ટી ભરૂચ બેઠક પર ઉમેદવાર ઉતારશે। તો ભરૂચ બેઠક હોટ સીટ માનવામાં આવી રહી છે, જ્યાં એક તરફ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે, ભાજપના ઉમેદવાર, અને હવે એઆઈએમઆઈએમ અને છોટુ વસાવા પણ તેમના ઉમેદવાર મેદાનમાં ઉતારશે। એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું, એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે, ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે। ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું। ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે।